जय हनुमान ज्ञान गुण सागर जय रघुवर विमल जसु जो दायक प्रचार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। रघुवर विमल जसु जो दायक प्रचार। हनुमान चालीसा होय सिद्धि साखी गौरी तुलसीदास सदा हरिचेरा कीजे नाथ हृदय मम देव। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલ એક નિવેદનથી રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓની લાગણીને આહટ પહોંચતા છેલ્લા ઘણા સમયથી તેમની રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગ ઉઠી છે। તેમાં અનેક વખત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના કાર્યક્રમો આપવા છતાં અને ભાજપ દ્વારા અનેક વખત આ મામલે ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આ લડાઈને અસ્મિતાના રક્ષણની લડાઈ સાથે રૂપાલાની ઉમેદવારી રદ ન થતાં હવે ક્ષત્રિય સમાજે બહિષ્કાર શરૂ કર્યો છે। ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની 2000થી વધુ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી। ત્યારે આજે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ભરૂચ જિલ્લા મહિલા પાંખની 14 બહેનો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આ લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાનમાં લેવા માટેની નથી, પરંતુ તેમના આત્મસન્માન માટેની વાત છે। જે રીતે એક રાવણના લીધે આખી લંકાનો નાશ થયો હતો, તે જ રીતે આજે રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે તેવું પણ રાજપૂત સમાજની મહિલાઓએ જણાવ્યું હતું। આ સાથે જ પ્રતિક ઉપવાસ પર બેસેલ ક્ષત્રિયાણી બહેનોએ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના પાઠ યોજી વિરોધ દર્શાવ્યો હતો। જય માતાજી। આજે રાજપૂત સમાજ રૂપાલા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, એના ભાગરૂપે અમે રાજપૂત મહિલાઓ પ્રતિક ઉપવાસ પર બેઠા છે। આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે અમે રઘુવંશના વંશજો હનુમાન દાદાને યાદ કરીને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે તમે સીતાજીને રાવણને અપમાનમાંથી મુક્ત કરાવ્યા, એ રીતે અમને ન્યાય અપાવી। અને જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો, એમાં આજે કૃપાલાને લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે। ત્યારે બસ આજે અમે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના પાઠ કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। જય માતા। ખબર છે સૌ સમાજને કે સૌનું સન્માન જાળવે છે, પણ એ પોતાના આત્મસન્માન માટે આ લડત અમે લડી રહ્યા છે। એમને પોતાની પાઘડી ઉછાળવાનો કોઈને હક નથી આપ્યો, પોતાના બેન દીકરી માતાઓનો બદનક્ષી જેવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી આપ્યો। એટલે આ એની લડાઈ છે, નહીં કે કોઈ સત્તાની, કે નહીં કે કોઈને નીચા બતાવવાની, કે નહીં કે બીજું જે વિચારતા હોય તે। માત્ર લડાઈ ખાલી આત્મસન્માન સાચવવાની છે। જય માતાજી।